બધાને જય માતાજી, હર હર મહાદેવ। આજે આપણી યાત્રાનો દિવસ છે 23મો। આજે આપણે રુદ્રનાથમાં નાઈટ હતા, સાંજે આરતીના દર્શન કર્યા। અત્યારે હવે દર્શન કરી ને આપણું ચોથું કેદાર એટલે કે રુદ્રનાથ કમ્પ્લીટ કરીને નીકળશું। આ બધું મંદિર દેખાય છે, સુરત દાદા ઉગી જશે, હિમાલયન પહાડી દેખાય છે, પણ એવું કંઈ આવતું નથી ખાસ। લોકેશન છે ભાઈ જોરદાર હો ભાઈ। તો અહીંયા ટાઈપની કંઈક રૂમ હોય છે, એ કંઈક ખાસ ન હોય, બધી આવી જ હોય। પર પર્સનના 500-600 અને યાત્રા ફૂલ હોય તો 1000, જમવાનું બધું એમાં આવી જાય। તો હવે આપણે રુદ્રનાથથી નીકળી છીએ નીચે। 20-22 કિલોમીટર કાપવાનું છે। કેટલો ટાઈમ લાગે તો કોને ખબર, કાલ તો ઝાઝો લાગી જતો, અત્યારે લોકેશન છે જોરદાર। તો રુદ્રનાથ મંદિર દર્શન કરી નીકળી જવો, એટલું આગું છે। અહીંયા હાલા આવે છે આપણે અમીરભાઈ બધા, અહીં થોડીક ચડાઈ છે 8 કિલોમીટર જેટલી। મજા આવશે આગળ પિત્રધાર, પછી પિત્રધારની પંચગંગા, પછી ઉતરાય છે થેર 17 કિલોમીટર। તો આપણે રુદ્રનાથથી લગભગ 1-1.5 કિલોમીટર જેવા આવ્યા આગળ। આ તો દેખાય ને મંદિર, ને આ બધા ફૂલ જ છે, એકલા બુગ્યાલ, અને ફૂલ તોડવાની મનાઈ હોય એવું છે। બતાવું તમને, ફૂલ એટલે ગજબ ના હો ભાઈ, કોમ્બિનેશન બધા કેટલી અલગ અલગ। આપણે ઇન્સ્ટાગ્રામમાં નાખશું ફૂલના ફોટા, આવશે ને? આ જુઓ, હા એને અલગ અલગ કેટલી વેરાયટી છે, એમાં કઈ હદ જ નહીં ઉઠતી। આ બાજુ તો આ બધું ભર્યું ને, આખું લાલ સવાળ જોવા, પીળા ને લાલ ને, એમ નજર પૂગે ને અહીંયા સુધી। ઉપર તો નહીં જાય, કેમ કે ઉપર એલાઉટ ન હોય જવાનું એમ। ખડ ને ખડે ખડે અલગ અલગ જ હાવ। ને ઓલા ભાઈ પાછળ આવ્યા છે અમીરભાઈની, ધીમે ધીમે આવ્યા આવશે, કેમ કે એ થાકી જાય એવું લાગે। ને મોસમ થોડુંક ખુલેલું છે આજ, કાલ હાવ પેક હતું, આજે એવું લાગે પેક થઈ જશે તો વાદળ આવી જાય સામે। તો અત્યારે આપણે ભેગા થઈ પંચગંગા, બતાવું તમને, આ બોર્ડ છે પંચગંગાનું, અને પંચગંગા અહીંયા નીકળે જ છે, બતાવું તમને હમણાં। નીકળે ને
આ એક ગંગા ને બે ગંગા, ત્રણ ગંગા બાજુ. એક ગંગા અહીંયા જાય છે, આ ત્રીજી ગંગા છે. અહીંયા બોર્ડ દેખાય ને એની પાછળ એક ગંગા છે, એની પાછળ ઓલા ભાઈ આવે એની પાછળ એક ગંગા, એટલે એનું નામ છે પાંચ ગંગા. જે પાંચ ધારા આવે છે અહીંયા ઉપરથી આવે છે નેચરલ. જુઓ આ રસ્તો અહીંથી આમ જવાનું ને રુદ્રનાથ જવું હોય ને તો અહીંથી આમ ઉપર ચડવાનું ને હેઠું જવું અહીં બીજું જવાનું હુર કરતું એટલે જાય નીચે ગોતા ધરે નહીં. પછી નજર પકડે ને નજર ના સુધી દેખાય ઢાળ્યો મારો બતાવું તમને. આગળ જવા જો પછી બતાવું, કેમ કે અહીંયાથી હાંકડું જો બતાય ને એનાથી તો ત્યાંથી અડધું જ બતાવી દી. જો જાય કેડી માથે. એટલે દઈ ધીમે ધીમે ચડાઈમાં પગ બહુ ઠાકી દે સાલા. હા તો તબકે ને આમ પથ્થર લાગે પણ પથ્થર નહીં. આ બતાવું હા ધાતુ છે ધાતુ. આપણે પિત્રધારથી નીચે ઉતરી છીએ ને અહીંયા કાલ પણ લોકેશન ધૂંધળું ધૂંધળું હતું, આજે ધૂંધળું છે. જુઓ આમાં નજર જ નહીં પગતી, ક્યાં સુધી દેખાય ખાલી ઝાખું ઝાખું. આ બધું છે રસ્તો જઈ છીએ ખાઈ નીચે. હવે અહીંથી લગભગ 10 કિલોમીટર ડાઉન એટલે હેઠું ઉતરવાનું, એમ ચડાઈ નહોતી. તો આપણે અત્યારે પગથી પનાર બુગ્યાલ રોડ આવ્યું છે, સગર માર્ગ. સગર ગામ આવે 10 ને 30, રુદ્રનાથ એટલે 8:30 આ બધું છે. ને અત્યારે તો મેં કરવો આમ નહીં બતાય, આમ બતાય નહીં દેખાતું. વાળ દાઢીને બધું ભીનું થઈ ગયું. હવે રાઈ ખાઈ 2-2:30 વાગે પૂગવું છે. સામાન પેક કરીને ડાયરેક્ટ કલ્પેશ્વર. તો અત્યારે સગર ગામ દેખાઈ ગયું છે, સામું દેખાતું છે તમને. ત્યાં પુંગ બુગિયાલ પણ દેખાય છે. સાઈડમાં છે મંડળગાંવ. હવે લગભગ 100 કિલોમીટર જેવું છે. ગાય ઉતરી છે નીચે. હવે
નાનો એવો શોટ લીધો છે. ત્યાં થોડુંક લોકેશન સારું છે, ખુલ્લું આમ તો દેખાય ને ઉપર. આમાં ભાઈ એવું કંઈક કેપ્ચર થાય નહીં. ને આપણે એક ભાઈ આગળ એવા કારું ના અહીંયા હવે ઊભા છે, વાટ જોઈને ઊભા એમ થાકી જાય છે વાટ જોઈને. અરે આવે ભૂગ્યા લઈને પોરો ખાધો. લોકેશન જોરદાર. આવી આવે અમીરલાલ ને પાછળ ઊભા બતાવું મને તમને. આને કહેવાય બુગ્યાલ. આવું થોડુંક ચોખ્ખું મેદાન જેવું એને કહેવાય બુગ્યાલ. આપણને કે બુગ્યાલ એટલે શું? થાકી જા કે વાટ જોઈને થાકી જા કે 1.5 કલાક ઉપર થઈ. હે 1.5 કલાક ઉપર થઈ તો એમાં નથી લાગતું. તો ક્યારનો બધા વાત કરતો હતો. મેં તો બધાને અહીંથી દેખાડું. હા લોકેશન બતાડો બધાને. મહાદેવ મહાદેવ. હા તે હોટલ આવી ગઈ છે પુંગ બુગ્યાલ. બસ હવે એક છેલ્લું સ્ટેશન બાકી છે. વરસાદ પણ ચાલુ છે ધીમો ધીમો. ને આપણે આ સાઈડ થયા છે ઉતરતા ઉતરતા. જાઓ છે ને એ બોટલ પડી ગઈ. ઉભા રહી ઓલાની વાટે. તો અત્યારે આપણે સગર ગામમાં પગવા આવ્યા છીએ. થોડુંક આખું છે ઝાડવા છે એટલે નહીં બતાતું હોય. આપણે ચડ્યા ને એ લાકડી નહોતી લીધી વરસાદથી. આ ધોકો છે ને ગુજરાતીમાં ધોકો કરી એ અહીંયા પડી હતી. આપણે લીલી હતી તો લાકડી બહુ શાંત આપ્યો. તો હવે એને અહીંયા આપણે હતી ને મૂકી દઈએ, કેમ કે કોકને પાછી આ જોતી છે ને તો કાંઈ આવશે માથે મૂકેલી દેખાય એમ. લાકડી બહુ શાંત બહુ આપ્યો. ટેકવા દેવામાં સારું, નકર એમને વોટ ખાલી તો પૂરું થઈ જાય. હવે કેળી છે છેલ્લે છેલ્લે બહુ ઉતરવાનું એવું જાય છે ધીમે ધીમે નીચે. આ રસ્તો છે ને એ પાવ બીજે જાય છે. કેમ કે અહીંયા ખબર હોય આવો ને તમે તરી ચોકડી મારે છે ને ચોકડી અહીંયા એરો છે મારેલો. અહીં એરો એરે આ મારતું થવાનું ચોકડીએ નહીં જવાનું. અહીંયા કંઈક ઉમરા ટાઈપ એવું છે, બતાવું ઝૂમ કરીને થોડુંક બતાવી તો. આ જો ઉમરા ને આ છે ને ઝાડું કાપી નાખવાનું. એ છે લીચી. એક આડો અહીં કહેવાય એને આડો ચીકુ ટાઈપનો આવે. બતાવું આડો આડો બતાય ને. હા એને કહેવાય આડો. બે વાળા હેલા આવે છે ને વાટે ઉભા રહો, ન કરી આમ ખાબક છે પાછા. જે હા થાકી જાય એવું લાગે. અલગ અલગ જ ઝાડવા હોય અહીંયા. આ ઝાડવું દેખાય ને વાહ કેટલા કે વાહડો છે. વાહડો નહીં, વાહડાની પ્રજાતિ રીંગાલ. એવડા કે રીંગાલ એટલે ઉમરા કહેતો હોય ને હું આવ્યા. ઉમરા હોય કોણ કોને ખબર છે ને. ઉમરા જ લાગે. પાંદડા કેમ આવા છે એ બતાવું તો ને. પાકલ છે છે ને. ઓ હોય પેડું છે આપણે જોવા શું નીકળે એમ. શું હોય ખવાય નહીં આને તો જુઓ આ ટાઈપનું નીકળ્યું. આપણે લાગે કે અંજર છે. અંજર નથી, ઉમરો છે. આમે છે આખો લાલ ઘોમ. આમાં છે નેકરા આવેલા છે ને. ગાય છે જો. આવું મકાન હોય કંઈક ગાયનું અહીંયા બાંધવાનું ઝૂંપડું. ના ઉપર તો આવું નથી, કેમ કે અમારે એક ઘૂંસતો એટલે કઈ ગાય ગાય હળદર. અહીંયા છે વાવેલું મંડુએ કે મંડવાની રોટી. હવે કેળી આવે ગામમાં લી આમ હેડે ન હોય. આપણા ખેતરમાં થતી છે પણ જો છે ને એરો મારેલો હોય એટલે એરેથી મૂકવાનું માતાજીનું નામ લઈને. ખેતર જો નાના નાના. આ શું હોય નહીં આપણને ખબર છે નહીં. ઓલા બે હેલા છે પાછળ. હે હા હા જો લીંબુ જોરદાર કેટલા છે. આમ બધું તેમ લાગે કે આ યાત્રા વાળી તોડી લીધા છે.
તો અહીંયા આપણે કાલે ફૂલનો ફોટો લીધો ને વિડીયો નાનું એવું હતું ચલી ગયો. તો આ કૂતરો કરતો છે એવું લાગે છે, બાંધી દીધેલું છે. આપણે ગેટ આવી જશે, આપણી યાત્રા પૂરી થઈ જશે અહીંયા. તો આપણે નીચે ઉતરી જશે ને આપણી યાત્રા થઈ ગઈ છે અહીંયા રુદ્રનાથ ટ્રેક પૂરો. આપણું ચોથું કેદાર એટલે કે રુદ્રનાથ એ પૂરું થઈ ગયું છે કમ્પ્લીટ. અહીંયા પાર્કિંગમાં આપણી ગાડી પડી છે માથે. તો કાલે બતાવી હતી મેં વિડીયોમાં, તો એ બતાડી દઉં. જો પડીને અહીંયા કેમ પણ પાર્કિંગ બાકી બધી જો ગાડી બધી તગડી મોટા મોટાની હોય બુલેટ ને. જો અહીંયા આપણી સ્પ્લેન્ડર નાની એમથી કેવી લાગે, 200 લાગે. હા તો હિમાલયા એન્જિન તો આનું છે ને, બાકી આનું એન્જિન તો જરા કેવું એન્જિન લાગે. આમાં દેખાય છે મંડળ ગામ. તો હવે અત્યારે નીકળવાનું થાય કે ન થાય કંઈ ખબર છે નહીં. તો નીચે જઈ રૂમે. તો અત્યારે આપણે જમવા આવી જશે. જમવામાં છે મિક્સ સબ્જી, દાળ અને રોટલી. આ કોથળીમાં શું લેવા આપણે? અથાણું, ગુજરાતનું અથાણું, આપણા ભાવનગરનું. કેમ આનું નથી મજા આવતું? એનો ખાટો બળબા જેવો હોય. હવે તમે બાફી નહીં ગયો ભાઈ. આ ભાઈ કે ખાટું એમ આથણું ખાટું ન કેવું હોય પણ કાંઈક લિમિટમાં હોય, તો કાંઈ હાવ એવું ન હોય. તૈયાર અથાણું ને આપણું આ ન્યાનું અથાણું બહુ ફેર પડે. કાઢો તો બતાવી દઈએ બીજું હોય. મન ન જાય. આપણે આથણા નીકળી ગયા છે. આંબળાનું ને કેવડાનું હવે પૂરું થઈ ગયું. ડબ્બા ખાલી કરી નાખે કે હા, કેટલા દિવસ? કટકી કેરી નું ખાલી થઈ ગયું. કટકી કેરી તો પેલા જ દિવસે ખાલી થઈ ગઈ હતી, નીકળ્યા તે દી. હા ભાઈ આથણા બહુ ખાય એવું લાગે છે. મળી પછી ના, જમીન. અહીંયા બીજું ભાવે જ નહીં. આ અથાણા હોય તો જ ખાવાનું ભાવે. તો ભાઈ આપણે જમી કાઢવી છે ને પાછા ગયા છીએ રૂમે. હા તો બધા ભાઈઓ થાકી જશે એટલે હોઈ જશે. અને હવે કાલ સવારે આપણે નીકળવાનું છે કલ્પેશ્વર. તો મળશું કાલ પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી અને હર હર મહાદેવ.